હેલો સ્ટુડન્ટ્સ, તો હવે આપણે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતતાની વાત કરતા હતા. સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ શબ્દ મગજમાં ઘૂમતો રહે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ એટલે શું. તો આપણે વાત કરી ગયા કે ભાઈ જે પ્રક્રિયા એક જ દિશામાં થાય અને જો ઉલટાવી હોય તો બાહ્ય ઉર્જાની જરૂર પડે. જેમ કે ઉષ્માનું વહન હંમેશા ગરમ ભાગથી ઠંડા ભાગ પર તરફ થાય તો સ્વયંસ્ફુરિત છે. બરાબર. વિદ્યુત પ્રવાહ એક દિશામાં વહે, જો ઉલટાવું હોય તો આપણે બાહ્ય પોટેન્શિયલ લગાવવો પડે. નદીનું પાણી હંમેશા ઊંચા સ્થાનથી નીચા સ્થાન તરફ વહે. તો કહેવાનો મતલબ કુદરતી મોટાભાગની જે કુદરતી ઘટનાઓ છે એ મોટાભાગની બધી કેવી હોય છે, એક જ દિશામાં થતી હોય છે. અને જો એને ઉલટાવી હોય તો બાહ્ય બળની બાહ્ય ઉર્જાની જરૂર પડે. કહી શકાય કે એક જ દિશામાં આપણે કંઈ પણ કરવા વગર થતી રહે તો તેને સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહે છે. સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ નક્કી કરવા માટે આપણે એન્થાલ્પી વિધિ જોઈ ગયા અને હવે નવો વિધેય આવે છે એન્ટ્રોપી વિધિ. તો સમજીએ કે એન્ટ્રોપી શું છે. એન્ટ્રોપી એ પ્રણાલીની અવ્યવસ્થાનું માપન છે. શબ્દ બરાબર સમજો. અવ્યવસ્થા ઇંગ્લિશ વર્ડ છે રેન્ડમનેસ. આપણે શું રેન્ડમ બોલીએ, રેન્ડમ એટલે ગમે તેમ, તો રેન્ડમનેસ એટલે કે અવ્યવસ્થાનું માપન છે. સમજીએ કઈ રીતે. તો જો પ્રણાલીમાં અવ્યવસ્થા વધુ હોય, અવ્યવસ્થા વધતી જાય તો તેની એન્ટ્રોપીનું મૂલ્ય પણ વધતું જાય છે. ઉદાહરણ તરીકે તમે જુઓ, ઘન પદાર્થ હોય, ઘન પદાર્થમાં ઘટક કણો હોય તે એકદમ નજીક ગોઠવાયેલા હોય એટલે તો ઘન પદાર્થ સખત હોય છે અને નજીક અને સાથે એકદમ વ્યવસ્થિત છે. આ ઘન પદાર્થ છે. જો ગરમી આપીએ તો પીગળે તો થોડા દૂર ચાલી જશે. થશે કે નહીં થશે? સમજો બરાબર. થશે કે નહીં? બરાબર. તો જોઈ શકો અહીં એકદમ નિયમિત માટે વ્યવસ્થા વધુ છે, જ્યારે અહીં થોડા અસ્તવ્યસ્ત થયા માટે વ્યવસ્થા ઓછી છે. તો બોલો અહીં શું કહ્યું? જેમ અવ્યવસ્થા વધતી જાય તેમ એન્ટ્રોપી વધે. માટે ઘનમાંથી બોલો શું બને? પ્રવાહી. તો એન્ટ્રોપી વધે છે. ક્લિયર? હજુ આગળ જઈએ અને હજુ વધારે ગરમ કરીએ તો એકદમ વાયુ બને ને વાયુ તો ખૂબ જ દૂર હોય કે નહીં હોય. માટે વ્યવસ્થા ઓર ઓછી થઈ. બરાબર. વ્યવસ્થા ઓર ઓછી થઈ અને વ્યવસ્થા ઓર ઓછી થાય તો એન્ટ્રોપી ઓર વધે. તો સમજ પડવી જોઈએ કે ઘન પદાર્થમાં ઘટક કણો વધુ નિયમિત હોવાથી એની એન્ટ્રોપી ઓછી, એટલે આ પ્રણાલીની ઓછી, પણ એને ગરમી આપે તો અવ્યવસ્થા વધે છે. ઘટક કણો દૂર જાય છે. જેમ દૂર જાય તેમ અવ્યવસ્થા વધુ કહેવાય. બરાબર. અને ઉલટું, વાયુમાંથી પ્રવાહી બને તો ઘટક કણો નજીક આવી એટલે વ્યવસ્થા વધે. તો તેવા કિસ્સામાં એન્ટ્રોપી શું થઈ કહેશે? ઘટે એમ કહેવાશે. અને આમ આવે તો પણ એન્ટ્રોપી ઘટે. તો સમજો કે ઘન પદાર્થમાં ઘટક કણો વધુ વ્યવસ્થિત ગોઠવાયેલા હોવાથી તેની એન્ટ્રોપી, બોલો એન્ટ્રોપી કેવી હશે? ઓછી હશે. કારણ કે વ્યવસ્થા વધુ માટે એન્ટ્રોપી ઓછી હોય છે. પ્રવાહીમાં વ્યવસ્થા ઓછી હોવાથી એન્ટ્રોપી ઘન કરતાં તો વધુ હોવાની અને વાયુની એન્ટ્રોપી સૌથી વધુ હશે. બોલો
સૌથી વધુ હોય છે. કારણ શું છે? અવ્યવસ્થા સૌથી વધારે. તો સમજો એન્ટ્રોપી એ પ્રણાલીની અવ્યવસ્થાનું માપન છે, રેન્ડમનેસનું માપન છે. હવે મુદ્દાની વાત કરીએ કે એન્ટ્રોપી એ અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય છે મતલબ પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે. બીજું, તે માત્રાત્મક ગુણધર્મ પણ છે. તે માત્રાત્મક ગુણધર્મો પણ છે. પ્રણાલીની એન્ટ્રોપી તાપમાન પર આધાર રાખે. તો યાદ રાખજો, એન્ટ્રોપીનું મૂલ્ય તાપમાન પર આધારિત હોય છે. શું લાગે છે તમને? તાપમાન વધતા શું થશે? જો ઘનમાંથી પ્રવાહી કેવી રીતે બને? તાપમાન વધે તો લખીશું કે તાપમાન વધતા એન્ટ્રોપી વધે છે. સૌથી મહત્વનું બાબત, એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. પણ આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું ન હતું એવું આપણે પહેલાં 2-3 લેક્ચરમાં વાત કરેલી, અને ત્યારે એવી ચર્ચા કરેલી કે આનું રીઝન આપણે લાસ્ટ લેક્ચરોમાં કરીશું. તો જો એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે, પરંતુ તેના નિરપેક્ષ મૂલ્યનું શું નથી? મહત્વ નથી. માત્ર ફેરફારનું જ મહત્વ છે. માપી તો શકાય છે, નિરપેક્ષ મૂલ્ય માપી શકાય, ચોક્કસ મૂલ્ય માપી શકાય, પણ એની જરૂર નથી આપણને તો ફેરફારની જરૂર. અને ફેરફાર ડેલ્ટા એસ વડે દર્શાવવામાં આવે, કારણ કે એન્ટ્રોપી માટે સંકેત એસ વપરાય છે, અને એનો મતલબ થાય કે અંતિમ માઇનસ પ્રારંભિક, અને એ બરાબર ક્યુ રિવર્સિબલના છેદમાં ટી, અને ક્યુ રિવર્સિબલને જ એન્થાલ્પી ફેરફાર કહેવાય, એટલે ડેલ્ટા એચના છેદમાં ડેલ્ટા ટી. ક્યુ રિવર્સિબલ એનો મતલબ શું છે? ક્યુ રિવર્સિબલનો મતલબ કે પ્રણાલીએ શોષેલી કે ગુમાવેલી ઉષ્મા, અને ઉષ્માને તો આપણે ડેલ્ટા એચ કહીએ. તો આનું સૂત્ર શું? ડેલ્ટા એચના છેદમાં ટી. એકમ શું થશે? એકમ જૂલ પ્રતિ, યા તો કિલો જૂલ પ્રતિ કેલ્વિન અથવા જૂલ પ્રતિ કેલ્વિન, કારણ કે પહેલાનો એકમ. ક્લિયર? ચલો, ડેલ્ટા એચનો એકમ જૂલ પ્રતિ મોલ આવે, તો આ થશે જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન થશે. રાઈટ? કારણ કે પહેલાનો એકમ જૂલ પ્રતિ મોલ આવે. હવે જો ખૂબ અગત્યની બાબત, આપણે શું નક્કી કરવાના હતા? સ્વયંસ્ફુરિતા. આ તો બધી વાત આપણે કોના માટે કરી ગયા? એન્ટ્રોપી અવ્યવસ્થાનું માપદંડ છે. આપણે કહ્યું કે જેમ અવ્યવસ્થા વધે તેમ એન્ટ્રોપી વધે. એક ઉદાહરણ આપું છું. પાણીમાંથી વરાળ બને, એટલે કે વાદળ બને. પાણીમાંથી વાદળ બને તો એન્ટ્રોપી વધે કે ઘટે? પાણીમાં જે કણો નજીક હતા તે વરાળ એટલે વાયુ સ્વરૂપે રૂપાંતર પામ્યું, તો કણો દૂર ગયા માટે એન્ટ્રોપી વધી. હવે બીજો, વાદળમાંથી વરસાદ પડે તો એન્ટ્રોપી વધે કે ઘટે? તો વાદળ એટલે તો બાષ્પમાંથી પાણી બને તો એન્ટ્રોપી ઘટે. તો વાત સમજ પડવી જોઈએ કે જો ઘટક કણો નજીક આવે તો એન્ટ્રોપી ઘટે, પણ ઘટક કણો દૂર જાય તો એન્ટ્રોપી વધે. ચલો, હવે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા સાંભળજો. પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા નક્કી કરવા માટે પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપી માપવી પડે. બરાબર? તો આપણે કોઈ પ્રક્રિયા થતી હોય તો એ પ્રણાલીની એન્ટ્રોપી માપી દઈએ અને પર્યાવરણની એન્ટ્રોપી માપી દઈએ. પછી
પછી જરા જુઓ, પછી જો ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ, પ્રણાલી અને પર્યાવરણ શું કહેવાય? વિશ્વ. એટલે બંને મળીને વિશ્વ થશે. ગ્રેટર દેન 0 થાય. ગ્રેટર દેન 0 મતલબ ધન મૂલ્ય. તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત બને. તો ક્લિયર થઈ ગયું કે જે પ્રક્રિયા માટે આ બેનો સરવાળો ધન મળે, ગ્રેટર દેન 0, એનો મતલબ કે વિશ્વની એન્ટ્રોપી ધન થઈ, વધે, તો પ્રક્રિયા આપમેળે થશે. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમનો પહેલો મુદ્દો. બીજું, જો ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ લેસ ધેન 0 થશે તો તે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત નથી. તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત નથી. અને ત્રીજો કે ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો પ્રક્રિયા સંતુલનમાં હોય છે એવું કહેવાય. તો પ્રક્રિયા સંતુલનમાં છે, ન તો એનો મતલબ ન તો પુરોગામી જાય, ન તો પ્રતિગામી જશે. તો આ રીતે આપણે પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપી માપી એનો સરવાળો કરી એટલે વિશ્વની એન્ટ્રોપી શોધીએ તો ખબર પડે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. જો વધે એટલે કે ધન થાય તો પ્રક્રિયા આપમેળે થશે, જો ઘટે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં, અને જો સમાન રહે 0 થાય તો પ્રક્રિયા સંતુલનમાં છે એમ કહેવાય. એન્ટ્રોપી પર આધારિત આપણે 2 ઉદાહરણો જોઈએ જેથી કરી વધુ સમજ પડે સ્વયંસ્ફુરિતા માટે. ઉદાહરણ નંબર 6.9. પ્રાક કથન કરો કે નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી વધશે કે ઘટશે? ચાલો, એન્ટ્રોપી ક્યારે વધે? એક, એન્ટ્રોપી તાપમાન પર આધાર રાખે, તાપમાન વધે તો એન્ટ્રોપી વધે. બીજું, અણુમાં અવ્યવસ્થા વધે, પદાર્થમાં અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી વધે. હવે અવ્યવસ્થા કેવી રીતે ખબર પડે? તો જુઓ, આ બંને વ્યવસ્થિત છે, પણ જેવું આ બંને વચ્ચેનું અંતર વધે અવ્યવસ્થા વધે એમ કહેવાય. તો અણુ વચ્ચે અંતર વધશે તો પણ એન્ટ્રોપી વધશે, યાદ રાખવાનું છે. તો જુઓ, આના આન્સરો જોઈશું. પહેલું છે કે પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે. પ્રવાહી છે અને ઘન બને તો શું લાગે તમને? પ્રવાહીમાં દૂર હતા, વ્યવસ્થિત ઘનમાં નજીક આવી ગયા, તો આ તો વ્યવસ્થા વધી કહેવાય. અને વ્યવસ્થા વધે તો માટે આન્સર થશે એન્ટ્રોપી. બોલો, એન્ટ્રોપી શું થશે? ઘટે. તો આન્સર આપણો આ છે, એન્ટ્રોપી ઘટે. સ્ફટિકમય ઘનનું તાપમાન 0 થી આટલો કેલ્વિન કરવામાં આવે તો તાપમાન વધે તો એન્ટ્રોપી વધે જ છે, એવું તો થિયરી જ કહે છે. માટે આનો જવાબ છે એન્ટ્રોપી વધે. હવે આ જો સોલિડ છે, NaHCO3 સોલિડ છે, એક ઘન પદાર્થ છે. સમજો કે આ બંને ભેગા મળીને એક ઘન પદાર્થ બને છે. હવે એને ઉષ્મા આપીએ તો આ ટુકડા થાય છે. આ એક હતો, ટુકડા થઈ ગયા તો 2 થઈ ગયા. શું લાગે તમને? શું લાગે? આ સોલિડ હતો તેમાંથી વાયુ રૂપાંતર પામે, ઘનમાંથી વાયુ બને. ઘનમાંથી વાયુ બને તો શું થાય? અવ્યવસ્થા વધે એટલે કે શું? ઘનમાંથી વાયુ બનતો હોવાથી એન્ટ્રોપી વધે. આ જો, આ પણ ગેસ અને આ પણ ગેસ, પણ આ H2 છે, મતલબ કે 2 H પરમાણુ એકબીજા સાથે જોડાયેલા છે અને એમાંથી H છૂટા પડીને 2H, આ પણ અલગ થઈ જાય અને આ પણ અલગ થઈ જાય. શું લાગે તમને? વાયુ હોય તો કંઈ નહીં, પરંતુ H નજીક હતા, જોડાયેલા હતા, તૂટીને દૂર થયા તો શું થશે? એન્ટ્રોપી વધે જ છે. હવે તો સમજ પડવી જોઈએ. તો આ રીતે
એન્ટ્રોપી વધે છે, એન્ટ્રોપી ઘટે છે, નક્કી કરી શકાય. ચલો આ ક્વેશ્ચન અગત્યનો છે. આયરનના ઓક્સિડેશન માટેની એક પ્રક્રિયા આપેલી છે કે 2Fe + 3O2 માંથી 2Fe2O3 બને છે. આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર પણ આપી દીધેલો છે, એટલે કે આપણને પ્રક્રિયાનો એટલે પ્રણાલીનો ડેલ્ટા એસ, એટલે કે આપણે આમ ભાવ લખીએ ડેલ્ટા એસ પ્રણાલી આપણને આપી દીધેલા છે. કેટલા? -549 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. રાઈટ. તાપમાન આપેલું છે 298 કેલ્વિન. એમ કહે છે કે આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર, ખાલી પ્રક્રિયા એટલે પ્રણાલીનો ઋણ હોવા છતાં પ્રક્રિયા શા માટે સ્વયંસ્ફુરિત છે? તો તમને ખબર હોવી જોઈએ કે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા માત્ર પ્રણાલીની એન્ટ્રોપી પરથી નક્કી નથી થતી, પ્રણાલી અને પર્યાવરણનો સરવાળો કરીને નક્કી થાય છે. માટે ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણનું મૂલ્ય મેળવવું પડે. બરાબર ને? પછી તે ધન આવે તો થશે ને ન આવે તો ન થશે. એટલે કે આનું મૂલ્ય જોઈએ તો એમાંથી એક મૂલ્ય આપણી પાસે છે, આપણે આ જોઈએ ડેલ્ટા એસ પર્યાવરણ. બોલો સૂત્ર શું છે? H/T. H/T છે કે નહીં સૂત્રો? Hનું મૂલ્ય આપેલું છે, તમે જુઓ જરાક આ મૂલ્ય કેટલું છે. Hનું મૂલ્ય કેટલું છે? માઇનસ છે. જે હશે તે માઇનસ છે. માઇનસ એટલે પ્રક્રિયા કેવી હશે? પ્રક્રિયા ઉષ્માક્ષેપક. તો સમજો, ધ્યાનથી જોજો, આ આપણી પ્રણાલીમાંથી આટલી ઉર્જા બહાર જાય, આટલી ઉર્જા બહાર જાય છે તો જ ઉષ્માક્ષેપક કહેવાય. તો હવે બહાર જાય તો એ ઉર્જા મળે કોને? પર્યાવરણને. કોને મળે? પર્યાવરણને. એનો મતલબ એ થયો કે પ્રણાલી માટે માઇનસ હોય તો પર્યાવરણ માટે આટલું જ મૂલ્ય કેવું બનશે? પ્લસ બનશે. યાદ રાખજો, અહીં કન્ફ્યુઝન થશે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે પ્રણાલીમાંથી ઉષ્મા દૂર થાય, પણ એ જ ઉષ્મા કોને મળે? પર્યાવરણને મળે. તો આ જે મૂલ્ય છે, આ પ્રક્રિયાની એન્થાલ્પીનું મૂલ્ય માઇનસ છે, માની લીધું માઇનસ છે, બરાબર. 3 જૂલ પ્રતિ મોલ. ટેક્સ્ટબુકમાં કિલોજૂલ ખોટું લખાયું છે, પણ એટલું જ મૂલ્ય આનું મળે, એટલે આ મૂલ્ય એટલું જ થશે, પરંતુ પ્લસ થઈ જશે. અને છેદમાં તાપમાન તો તમને આપેલું છે, કેટલું છે? 298. તમે આનો ભાગાકાર કરો, તમારો જવાબ લગભગ 5580.2 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન આવશે. તો જો ભાઈ, પર્યાવરણનું મૂલ્ય મળી ગયું. હવે આપણે બેનો સરવાળો કરીએ. ચાલો, ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ બરાબર. ચલો, આ છે 5580.2 અને પેલા છે 549. તો આ તો મોટી કિંમત, પર્યાવરણવાળી કિંમત મોટી, નાની કિંમત. તો જવાબ 4980.6 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ આવે. અને જવાબ તો કેવો આવ્યો? પ્લસ આવ્યો. તો એનો મતલબ કે જે વિશ્વ છે, ખબર ને, આવી બંને ભેગા મળીને વિશ્વની એન્ટ્રોપી ધન મળી, અને ધન મળે તો પ્રક્રિયા આપમેળે થાય. તો આમ કહી શકાય કે માત્ર પ્રણાલીની એન્ટ્રોપી પર આધાર ન રાખતા આપણે બંનેની ગણતરી કરવી પડે. તો તમે લખી શકો કે અહીં પ્રણાલી, અને લખવાનું તમારે લખી લેવાનું સેન્ટેન્સ કે અહીં પ્રણાલી અને પર્યાવરણની એન્થાલ્પીનો સરવાળો એટલે કે પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીનો સરવાળો એટલે કે વિશ્વની એન્ટ્રોપી ધન મળે છે, માટે પ્રક્રિયા આપમેળે થાય છે. તો આ રીતે નક્કી કરી શકાય છે. પરંતુ ખૂબ અગત્યનો ભાગ આ હતો કે પ્રણાલી ઉર્જા ગુમાવે તો એટલી ઉર્જા કોને મળે? પર્યાવરણ. તો પર્યાવરણ તો ઉર્જા શોષે એમ કહેવાય ને, શોષે એટલે એના માટે તો ધન મૂલ્ય થયું. તો અહીં મિસ્ટેક્સ થાય છે. ચલો, કોપી કરો.